સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વાવ વિધાનસભા બેઠક પર ભાજપને જીત અપાવવામાં શંકરભાઈ ચૌધરી ફરી બન્યા ભાજપ માટે ટ્રબલ શૂટર। વાવ બેઠક પર બેકફૂટ પર પહોંચેલી ભાજપને કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરીએ અપાવી જીત। વાવ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની સમાજના આગેવાનોને લીધા નિશાન પર। અલ્પેશ ઠાકોરના ગોળ ગોળ નિવેદન વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરને નિશાન બનાવ્યા હોવાની ઉઠી ચર્ચા। જગત જનની મા અંબાના ધામ અંબાજી મંદિર પર થયો સુવર્ણ વરસાદ। મુંબઈને બે વેપારીઓએ મંદિરમાં કર્યું 1,21,00,000ના સોનાનું કર્યું ગુપ્તદાન। અને પિતાના દેહાંત બાદ હરિદ્વાર અસ્થિનું વિસર્જન કરવા ગયેલા ધાનેરાના પરિવારે પરત ફરતી વખતે માતાને પણ ગુમાવી। હરિદ્વારથી અમદાવાદ પરત ફરતી વખતે ટ્રેનમાંથી અચાનક વૃદ્ધા ગુમ થતા પરિવાર વ્યથિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ પણ જાહેર થઈ ગયા છે અને આ બેઠક પર કમણે પાતળી સરસાઈથી જીત મેળવીને કોંગ્રેસના ગઢ માનવામાં આવતી વાવ બેઠક પર 14 વર્ષ બાદ જીતનો પરચમ લહેરાવ્યો છે। પરંતુ આ ચૂંટણી માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ કોંગ્રેસ માટે પણ ખૂબ જ કપરી હતી। તેમ છતાં શરૂઆતના તબક્કામાં કોંગ્રેસ ભાજપથી આગળ હોવા છતાં શંકરભાઈ ચૌધરીને એક જ સભાએ આ ચૂંટણીનું આખું ચિત્ર બદલીને ભાજપને મહત્વની કહી શકાય તેવી જીત અપાવી છે। ત્યારે વાવ બેઠક પર યોજાયેલી ચૂંટણી પર વિશેષ રિપોર્ટ। વાવ બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે અને આ બેઠક પર ભાજપના કમળે કમાલ કરી બતાવી છે। આટલા રસાકસી ભર્યા જંગમાં ભાજપ આ જીત મેળવવામાં કેવી રીતે સફળ થઈ અને આ જીતમાં ભાજપ માટે સૌથી મહત્વની ભૂમિકા કોને ભજવી તે પણ જાણવું જરૂરી છે। ત્યારે આ બેઠકને લઈ સર્જાયેલી તમામ રસાકસી અને ઉતાર ચઢાવ પર જુઓ અમારો આ અહેવાલ। વર્ષ 2024ની શરૂઆત થતાં જ સમગ્ર દેશ રામ મંદિરને લઈ રામ ભક્તિના રંગાયલે જોવા મળ્યું હતું અને આ વર્ષના જ મધ્યાંતરમાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને ભાજપ દ્વારા પણ આ ચૂંટણીમાં 400થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। રામ મંદિરની સ્થાપના બાદ સમગ્ર દેશમાં પણ ભાજપ પ્રચંડ બહુમતી મળશે તેવું જોવા મળી રહ્યું હતું। તેવામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધી ગયો। ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો હતો પરંતુ ગુજરાતમાં ભાજપ પોતાની 100ની સ્ટ્રાઇક રેટ જાળવી રાખવામાં આ વખતે નિષ્ફળ રહે છે। વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપની તમામ 26 બેઠક જીતવામાં સફળ રહેલી ભાજપ આ વખતે 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવે છે। બનાસકાંઠા લોકસભા બેઠક હારવાને પગલે બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક નેતાગીરી પર પણ સવાલો ઉઠવા માંડ્યા। વાવ વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી જતા વાવ બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું અને વાવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ। આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વની હતી। વાવ વિધાનસભા બેઠક ભાજપ માટે લોકસભાની હારની કાલિક સાફ કરવા માટે પ્રતિષ્ઠા સમાન હતી તો કોંગ્રેસ માટે આ બેઠક સતત 2 ટર્મથી અજય હતી અને તેને જાળવી રાખવી પણ જરૂરી હતી।
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન માનવામાં આવતી આ બેઠક ઉપર દાવેદારોની ભરમાર લાગી હતી અને સ્વાભાવિક છે આ ભરમાર વચ્ચે જ્યારે ટિકિટની ફાળવણી ન થાય ત્યારે બંને પક્ષોમાં બગાવતના સૂર જોવા મળ્યા હતા. કોંગ્રેસમાંથી વાત એવી ચાલતી હતી કે ઠાકરસિંહ રબારીની ટિકિટ કપાતા તેમનામાં નારાજગી છે, તો ભાજપમાં માવજી પટેલની નારાજગી સામે આવી. પરંતુ કોંગ્રેસ ઠાકરસિંહ રબારીને મનાવવામાં સફળ રહી, જ્યારે ભાજપ માવજી પટેલને મનાવી ન શકતા ભાજપ માટે માવજી પટેલ માથાના દુખાવા સમાન આ ચૂંટણીમાં બની ગયા. ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ અને આ સેન્સ પ્રક્રિયામાં ભાજપમાંથી 70 જેટલા દાવેદારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી, જ્યારે કોંગ્રેસમાંથી 9 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી. પરંતુ ત્યારબાદ બંને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા બંને બાજુ નારાજગીના સૂર ઉઠવા માંડ્યા. કોંગ્રેસમાં શરૂઆતના તબક્કામાં જ્ઞાનીબેનના ખાસ માનવામાં આવતા અને લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને વિજયી બનાવવામાં મહત્વનું યોગદાન આપનારા ઠાકરસિંહ રબારી નારાજ હોવાની વાતો સામે આવી અને કોંગ્રેસ દ્વારા આ નારાજગીને તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવી અને કોંગ્રેસ માટે આ ઘટના ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોય તેવી રીતે શાંત થઈ ગઈ. પરંતુ આ તરફ ભાજપની નારાજગીનું લેવલ કંઈક અલગ જ હતું. ભાજપમાં પોતાની ટિકિટ કપાઈ હોવાનું પહેલેથી જ માવજી પટેલ જાણી ગયા હતા અને તેના લીધે પાર્ટી દ્વારા તેમણે જ્યારે ભાજપ તરફી ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચનામાં આપવામાં આવી ત્યારે માવજી પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ભરી દીધું અને માવજીભાઈનું આ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભાજપ માટે માથાના દુખાવા સમાન બની ગયું. ભાજપ દ્વારા માવજીભાઈને અપક્ષ ઉમેદવારી પરત ખેંચવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ માવજીભાઈ એકના બે ન થયા અને ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી માવજીભાઈ મક્કમ રહ્યા. ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે બગાવતના સૂરે ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. કોંગ્રેસ તો આ બગાવતને શાંત પાડવામાં સફળ રહી, પરંતુ ભારતીય જનતા પાર્ટી માવજી પટેલને મનાવવામાં અસફળ નીવડી અને માવજી પટેલ ભાજપ માટે મોટો માથાનો દુખાવો સમાન બની ગયા. ત્યારે ભાજપ દ્વારા પણ આ બેઠક કબજે કરવા માટે પ્રદેશ કક્ષાના નેતાઓથી માંડી મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા, પરંતુ તેમ છતાં કોંગ્રેસ અને અપક્ષ મજબૂત જોવા મળી રહ્યા હતા. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ વીતી ગયા બાદ પણ માવજી પટેલે પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું હતું અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા અને શરૂઆત થઈ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની. ભાજપે નક્કી કરી રાખ્યું હતું કે આ બેઠક કોઈ પણ ભોગે ખોવાની નથી અને તેના પરિણામ સ્વરૂપે ભાજપે કદાવર નેતાઓની મોટી ફોજને પ્રચાર માટે આ બેઠક પર ઉતારી દીધા, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત સરકારના મંત્રીઓ પણ વાવ વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે લાગી ગયા. પરંતુ તેમ છતાં ભાજપનો આ દાવ કામ ના લાગ્યો. ભાજપની આટલી મોટી ફોજ વચ્ચે પણ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મજબૂત જોવા મળી રહ્યા હતા. ચૂંટણીના પ્રચાર સમયે એક તબક્કો તો એવો આવ્યો કે આ ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે યોજાતી હોય તેવો માહોલ પણ જોવા મળ્યો. ભાજપ દ્વારા આ બેઠક જીતવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષ આ બેઠક પર મજબૂતાઈથી આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરીએ આ બેઠક માટે ભાજપને જીત અપાવવા માટે કમાન હાથમાં લીધી અને શંકરભાઈ ચૌધરીની એક જ જાહેર સભાએ આ ચૂંટણીનું આખું ચિત્ર બદલી નાખ્યું. વાવ વિધાનસભા પર ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી ચૂક્યા હતા અને કોંગ્રેસ તથા માવજીભાઈ મજબૂતાઈથી આગળ વધી રહ્યા હતા. તેવામાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને કોર કમિટીએ આ ચૂંટણીની કમાન શંકરભાઈ ચૌધરીને સોંપી અને શંકરભાઈ ચૌધરીએ હવે આ બેઠક જીતવા માટે જાતે જ કમાન સંભાળી અને વાવ વિધાનસભા બેઠકમાં એક બેઠક યોજી. આ બેઠકમાં શંકરભાઈના તેવર અલગ જોવા મળ્યા અને જે રીતે માવજીભાઈની તરફેણમાં ચૌધરી સમાજ જતો હતો તેને એક જ સભામાં ભાજપ તરફ કરી નાખ્યો. અંતિમ તબક્કામાં પહોંચેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીની એન્ટ્રીથી અચાનક જ હવા બદલાઈ ગઈ હોય તેમ ભાજપ તરફી માહોલ સર્જાઈ ગયો.
ખરાખરીના આ જંગમાં જ્યારે ભાજપ બેકફૂટ પર પહોંચી ગયું હતું તે વખતે ભાજપ માટે ટ્રબલ શૂટર બનીને આવેલા શંકરભાઈ ચૌધરીએ આ બેઠક પર આખો નજારો બદલી નાખ્યો હતો અને ભાજપને એકવાર ફરી મેદાનમાં લાવી દીધી હતી. હવે જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. તેવામાં મતદાનના દિવસે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે થયેલી મુલાકાતના દ્રશ્યો વાયરલ થતાં આ ચૂંટણીનું જે ચિત્ર હતું તે હવે બદલાવા માંડ્યું હતું. શંકરભાઈ ચૌધરીએ જે રીતે કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી આ ચૂંટણીને લઈ સક્રિય થતા કોંગ્રેસની રણનીતિ અંતિમ તબક્કામાં નિષ્ફળ થવા માંડી અને હવે નવી રણનીતિ તૈયાર કરવાનો કોંગ્રેસને પણ સમય ન મળ્યો. તો બીજી તરફ મતદાનના દિવસે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર એક મતદાન મથક પર સામસામે આવી જાય છે. તે સમયે જે રીતે સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહને હાથ જોડીને રામ રામ કર્યા હતા, પરંતુ દ્રશ્યોમાં ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજીની અવગણના કરતા નજરે પડ્યા અને આ વિડીયો વાયરલ થતાં જ સ્વરૂપજી ઠાકોર પ્રત્યે મતદારોમાં લાગણી ઊભી થઈ અને બપોર બાદ વાયરલ થયેલા આ વિડીયોએ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં જે મતદાન થતું હતું તેમાં વધારો કર્યો અને મતદાન પૂર્ણ થયા બાદ આ બેઠક પર 70.55% જેટલું બમ્પર મતદાન નોંધાયું અને આ બેઠક પર સર્જાયેલા ત્રિપાંખ્યા જંગમાં ત્રણેય ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા. વાવ વિધાનસભા પર ચૂંટણી સંપન્ન થઈ ચૂકી હતી અને આ ત્રિપાંખ્યા જંગમાં ત્રણેય ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા હતા અને મતદાનની ના દિવસ બાદ જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારે પ્રાથમિક તબક્કે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સારી એવી લીડ સાથે આગળ વધી રહ્યા હતા, પરંતુ શંકરભાઈ ચૌધરીએ જે કમાન સંભાળી હતી તે 15મા રાઉન્ડ બાદ રંગ લાવતી ભાજપ માટે નજરે પડી અને રાઉન્ડ 15 પૂર્ણ થયા બાદ 16મા રાઉન્ડથી ભાજપે જે રીતે કોંગ્રેસની લીડ કાપી છે તે લીડે જ કોંગ્રેસના મોઢામાં ગયેલો જીતનો કોળિયો ભાજપે છીનવી જીતનો તાજ મેળવ્યો હતો. મતદાન પૂર્ણ થઈ ગયું હતું અને ત્રિપાંખ્યા જંગમાં ત્રણેય ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા હતા. ત્યારે મતગણતરીના દિવસે શરૂઆતથી જ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મજબૂત લીડ સાથે આગળ વધી રહ્યા હતા. લગભગ 15 રાઉન્ડ સુધી તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મજબૂત લીડ પણ બનાવી લીધી અને હવે માત્ર 8 રાઉન્ડ બાકી હતા. તે સમયે ભાજપના કાર્યકરોમાં પણ નિરાશા જોવા મળી રહી હતી. તે દરમિયાન 16મા રાઉન્ડની શરૂઆત થતાં જ બાબર પંથક કે જે ગેનીબેન ઠાકોરનો ગઢ માનવામાં આવે છે તે વિસ્તારમાં ભાજપે લીડ મેળવવાની શરૂઆત કરી અને જોતજોતામાં ગુલાબસિંહ રાજપૂત દ્વારા મેળવેલી તમામ લીડ કાપીને ભાજપના સ્વરૂપજી ઠાકોર 2358 મતથી વિજયી બન્યા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને અનેક રસપ્રદ ઘટનાઓ વચ્ચે સંપન્ન થઈ, પરંતુ શરૂઆતના તબક્કાથી અંતિમ તબક્કા સુધી જે રીતે ભાજપ બેકફૂટ હતી તે ભાજપને જીત આપવામાં મહત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો તે છે શંકરભાઈ ચૌધરી. કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરી મેદાનમાં આવતા જ આ બેઠક પર આખું ચૂંટણી ચિત્ર બદલાઈ ગયું અને ભાજપ કોંગ્રેસના મોઢા સુધી પહોંચેલા જીતના કોળિયાને છીનવી જીતનો તાજ મેળવી લીધો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું વાવ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની સમાજના આગેવાનોને લીધા નિશાન પર. અલ્પેશ ઠાકોરના ગોળ ગોળ નિવેદન વચ્ચે ગેનીબેન ઠાકોરને નિશાન બનાવ્યા હોવાની ઉઠી ચર્ચા. જગત જનની મા અંબાના ધામ અંબાજી મંદિર પર થયો સુવર્ણ વરસાદ. મુંબઈને 2 વેપારીઓએ મંદિરમાં કર્યું 1,21 લાખના સોનાનું કર્યું ગુપ્તદાન. અને પિતાના દેહાંત બાદ હરિદ્વાર અસ્થિનું વિસર્જન કરવા ગયેલા ધાનેરાના પરિવારે પરત ફરતી વખતે માતાને પણ ગુમાવી. હરિદ્વારથી અમદાવાદ પરત ફરતી વખતે ટ્રેનમાંથી અચાનક વૃદ્ધા ગુમ થતા પરિવાર વ્યથિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही तो है राधा का श्याम। तेरा 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 तेरा। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી હા સોરી. ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્વરૂપજી ઠાકોર વિજેતા થયા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરની જીત બાદ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની સમાજના જ કેટલાક લોકો સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગઈકાલે મતગણતરી પૂર્ણ થયા બાદ સ્વરૂપજી ઠાકોરના નિવાસ સ્થાને જ્યારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા ત્યારે તેમની સાથે ભાજપના નેતાઓ પણ સાથે હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપવા માટે પહોંચી ગયા હતા. તે દરમિયાન ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેમની સમાજના જ કેટલાક લોકોને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોર ભલે ગોળ ગોળ બોલી રહ્યા હતા, પરંતુ તેમનો સીધો ઇશારો બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર સામે હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. અને સવિશેષ અમારા બહેનબાને કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજો તમારી જોડે રહ્યા, એ જ સમાજને વેરવિખેર કરી અને તમને ક્યારેય કોઈ ફાયદો નહીં થાય. જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો. એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી. સમાજને વેરવિખેર કરવાનું કામ છે. સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે. જાઓ કલોને કડીમાં જોઈ આવો. લોકો જોડે ઝઘડવું, લોકોને રંજાડવા, લોકોની પીચ કરવા, આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય. સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું. સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો, એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો, એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે. આજે પણ વાવ, સુઈગામ, ભાભરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે, રોડના પ્રશ્નો છે. જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે. એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે. એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ, જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી. કારણ કે રાધા નીસડા પાણી અને વીજળીના પ્રશ્નો છે. અબાડાને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે. તમે રાધનપુરથી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનો પ્રશ્ન છે. એવા અનેક રોડના પ્રશ્નો છે. શિક્ષા, આરોગ્યના પ્રશ્ન. આની સાથે નાના ગરીબ સમાજોને ડરાવવા, નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું, નાના ગરીબ સમાજો જોડેથી એક્સટોર્શન મની લેવી, આ પ્રકારનું જે કંઈ ચાલે છે. એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે. એટલે ભાભર અને વાવ, સુઈગામની જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે, તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે.
પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો કે એમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે. ત્યારે હું ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, દરબાર સમાજ, માળી સમાજ, અહીંયા રવારી સમાજ, ઠક્કર સમાજ, જૈન સમાજ, પણ કેટલા સમાજોના નામ લો, એ તમામ સમાજો, માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો, પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાદો ભગત જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના વિકાસની, જેનામાં વિવેક પડ્યો છે, એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે. ત્યારે હું વાવ સ્વીગામ બાબરની જનતાને પણ આશ્વસ્ત કરું છું, તમારા કામો નહીં અટકવા દઈએ. અમે બધા જ સાથે રહી અને 7 વર્ષથી તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય, તમને દુઃખ થાય એવું કોઈ એનો વ્યવહાર નહીં હોય, એની ખાતરી અમે આપીએ છીએ. આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા, એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા, એ લોકો તોડવાની વાત લઈને આવતા હતા, એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા. મને એ ખબર નહીં પડતી, એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ. મને ખબર નહીં પડતી તમે શું કરવા માંગો છો. એટલે આવા લોકો જે બે મોઢાની વાતો કરે છે, જે લોકોને મૂર્ખ સમજે છે, મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે, એ મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરતા એવા લોકોને આ જડબાતોડ જવાબ છે. હું ઠાકોર સમાજને કહું છું સવિશેષ, જાગો, હવે નહીં જાગો તો ક્યારે જાગશો. બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે, સમાજમાં શિક્ષણની ભૂખ લાગી, વ્યસન મુક્તિ તરફ આગળ વધ્યો, સમાજ એક થયો, એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો. ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો. આ વર્ષોથી રાજનીતિ કરે છે, 25-30 વર્ષથી તો હું જોઈ રહ્યો છું, અને લડવાની રાજનીતિ, બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ, તલવારો કાઢવાની રાજનીતિ, જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ, જ્યાં પેન લેપટોપનો જમાનો છે, જ્યાં શિક્ષાનો જમાનો છે, જ્યાં ભાઈચારા, પ્રેમ અને માનવતાનો જમાનો છે, ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે. આવા લોકોથી ચેતો. તમે જે આજે નિર્ણય કર્યો છે આ નિર્ણય હું સવિશેષ વધાવું છું. અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું, આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું સોજું ઊંચું રહે એવા જ કામ કરીશું. છેલ્લા 3 થી 4 રાઉન્ડમાં જે હવે જે આગળ પડતું ભાજપે, હું આપને કહું કે આપે છેલ્લા 3-4 રાઉન્ડ જોયા, 15 થી 23 રાઉન્ડ જોયા, 8 રાઉન્ડ, પણ આપે એ નથી જોયું કે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 વોટ મળ્યા છે. એ 46,000 મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ. અને 46,000 મતદાતાઓની પછી બાબરના 47,000 મતદાતાઓએ મત આપ્યા છે. એટલે તમે અમને જે મત મળવા જોઈએ એમાં 100% ક્યાંક વાવ સુઈગામમાં થોડોક ફરક હશે, પણ એમને એમની અપેક્ષા કરતા એવા વોટ નથી મળ્યા. એટલે વાવ સુઈગામમાંથી પણ અમને 46,000 મત મળ્યા છે. અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્વસ્ત કરું છું, તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે, તમારી સુખાકારી, તમારા કામો કરવા અમારી જવાબદારી છે, તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે, તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે, તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે, તમારી આવક વધારવી અમારી જવાબદારી છે, વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે. ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની, લલચાવવાની, ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે, આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા બુટલેગરો ચોરી છુપે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થઈ રહ્યા છે. જોકે તેની સામે પોલીસ પણ સક્રિય રીતે ફરજ બજાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે દિયોદર પોલીસે ખાનગી બાતમીના આધારે દેલવાડા તરફથી આવી રહેલી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં આવી રહેલા 2 ઈસમોને વિદેશી દારૂ સાથે સણાદર નજીક ઝડપી પાડ્યા છે. પોલીસે આ બંને શખ્સો પાસેથી 551 બોટલ વિદેશી દારૂની સાથે સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે. પોલીસ ઝડપી પાડેલા આ 2 શખ્સોના નામની વાત કરીએ તો એક દિયોદર તાલુકાના રાંટીલા ગામનો અમરા રબારી અને રાજસ્થાનના બાડમેરનો વિષ્ણુરામ દેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. એનસીસી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વિવીનગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની 255 એનસીસી કેડેટના
અમદાવાદ ડાયરેક્ટરના 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પ જેસોર હિલ, બાલારામ, ઉજાણી નેચરલ પાર્ક, અંબાજી ગબ્બર અને રાણીટુંક ખાતે યોજાયો હતો, જેમાં એનસીસી કેડેટ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયા હતા અને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી. આ સાથે 23 નવેમ્બર 2024ના રોજ એનસીસી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, સાયકલ રેલી અને ડિબેટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર 1, જે CO1, NCO2 અને કેડેટ 22 મળીને કુલ 26 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કેમ્પ કમાન્ડન્ટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ સુદેશકુમાર તેમજ વિમણા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી હાજર રહ્યા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માં જગતજનની જગદંબાના ચરણોમાં શીશ નમાવવા આવી રહ્યા છે. ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને યથાશક્તિ દાન પણ કરે છે. અનેક ભક્તો માતાજીના મંદિરમાં રોકડ રકમ તો અનેકો ભક્તો સોના ચાંદીનું દાન પણ કરે છે. આજે ભરત જયંતિ નિમિત્તે અંબાજી મંદિરમાં અનેક ભક્તોએ હવનશાળામાં યજ્ઞ અને પૂજા વિધિ કરી હતી, ત્યારે મુંબઈના 2 અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન આપ્યું હતું. આજે અંબાજી મંદિરમાં મુંબઈના 2 અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાના દાનની ભેટ આપવામાં આવી હતી. 2 ભક્તે 1 કિલો 520 ગ્રામ સોનું ભેટ આપ્યું છે. 1 કિલો સોનાની લગડી, જેની 80 લાખ અંદાજે કિંમત થાય છે, ત્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ હતી, જેની અંદાજે કિંમત 41,34,000 થાય છે. 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટ ભેટ આપ્યા છે. બંને મુંબઈના અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ અપાઈ છે. બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો. આજે દાન સ્વરૂપે મળેલું સોનું 1,21,34,000ની કિંમતના 1.5 કિલો સોનાનું દાન મંદિરમાં અર્પણ કરવામાં આવ્યું છે. અંબાજી આવતા માય ભક્તો દ્વારા વિવિધ સ્વરૂપે માતાજીના ચરણોમાં દાન ભેટ અર્પણ કરવામાં આવે છે. આજે 2 અલગ અલગ માય ભક્તો દ્વારા માતાજીના મંદિર ખાતે માતાજીના મંદિરના ચરણોમાં લગભગ 1 કિલો અને 520 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે. એક માય ભક્ત દ્વારા 1 કિલો અને બીજા એક માય ભક્ત દ્વારા 520 ગ્રામ, કુલ મળીને આજના દિવસમાં 1 કિલો 520 ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે, જે આપણે સુવર્ણ શિખર સ્કીમ જે છે સુવર્ણ શિખરની એ માટે એનો ઉપયોગ કરવામાં ભવિષ્યમાં આવશે. અને આ સોનાની અંદાજિત કિંમત હાલના ભાવ પ્રમાણે મારી દ્રષ્ટિએ 1.21 કરોડ રૂપિયા એટલે 1,21,00,000 જેટલી થાય છે. માં જગદંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આ રીતે અવિરત દાનનો પ્રવાહ માતાજીના ચરણોમાં આવતો રહે છે. સૌને જય અંબે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પિતાના દેહાંત બાદ હરિદ્વાર અસ્થિનું વિસર્જન કરવા ગયેલા ધાનેરાના પરિવારે પરત ફરતી વખતે માતાને પણ ગુમાવી. હરિદ્વારથી અમદાવાદ પરત ફરતી વખતે ટ્રેનમાંથી અચાનક વૃદ્ધા ગુમ થતા પરિવાર વ્યથિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના રૂણી ગામના પ્રજાપતિ સમાજના વૃદ્ધ મહિલા લાપતા થઈ ગયા છે, જેને લઈ પરિવારના સભ્યો દિલ્હીથી લઈ ગુજરાત સુધી વૃદ્ધ મહિલાની શોધખોળ માટે રોકડ ઇનામ પણ જાહેર કર્યું છે. ધાનેરા તાલુકાના રૂણી ગામ ખાતે રહેતા જયસુંગભાઈ પ્રજાપતિ કે જેઓના પિતાનું નિધન થતાં તેઓ પોતાના ભાઈ અને પરિવારના સભ્યો સાથે 80 વર્ષના માતા મરગાબેન નાથાભાઈ પ્રજાપતિને સાથે લઈ હરિદ્વાર ખાતે પિતાની અસ્થિ વિસર્જન માટે ગયા હતા અને તમામ હિન્દુ રીતિરિવાજ પ્રમાણે વિધિ પૂર્ણ કરી પરત પરિવારના 12 જેટલા સભ્યો સાથે હરિદ્વારથી સાબરમતી અમદાવાદ તરફ જતી ટ્રેનમાં સવાર થઈ રાત્રે હરિદ્વારથી પાલનપુર તરફ રવાના થયા હતા. પરિવારના સભ્યોએ સાથે બેસી યાત્રાની અરસપરસ ચર્ચા કરતા સવારે 4 વાગી ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. સવારે 7 કલાકે ઉઠીને જોતા વૃદ્ધ માતા ટ્રેનમાં દેખાયા ન હતા. પરિવારના સભ્યોએ ટ્રેનમાં શોધખોળ સાથે દિલ્હી સહિતના સ્ટેશન પર તપાસ કરી હતી. જોકે 80 વર્ષના વૃદ્ધ મહિલાના કોઈ સમાચાર મળ્યા નથી. છેલ્લા 4 દિવસથી પ્રજાપતિ સમાજના પરિવારે માતાને શોધવા માટે રોકડ ઇનામ પણ જાહેર કર્યું છે. સાથે દિલ્હી ખાતે ફરિયાદ પણ આપી છે. ઉંમર વધારે અને ગ્રામીણ વિસ્તારની વૃદ્ધ મહિલા સાથે શિક્ષણનો અભાવ, જેને લઈ પરિવાર આઘાત સાથે વૃદ્ધ મહિલાની શોધખોળ કરી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વાવ વિધાનસભા બેઠક પર ભાજપને જીત અપાવવામાં શંકરભાઈ ચૌધરી ફરી બન્યા ભાજપ માટે ટ્રબલ શૂટર. વાવ બેઠક પર બેકફૂટ પર પહોંચેલી ભાજપને કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરીએ અપાવી જીત. વાવ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની સમાજના આગેવાનોને લીધા નિશાન પર. અલ્પેશ ઠાકોરના ગોળ નિવેદન વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરને નિશાન બનાવ્યા હોવાની ઉઠી ચર્ચા. જગત જનની મા અંબાના ધામ અંબાજી મંદિર પર થયો સુવર્ણ વરસાદ. મુંબઈને 2 વેપારીઓએ મંદિરમાં કર્યું 1,21,00,000ના સોનાનું કર્યું ગુપ્તદાન. અને પિતાના દેહાંત બાદ હરિદ્વાર અસ્થિનું વિસર્જન કરવા ગયેલા ધાનેરાના પરિવારે પરત ફરતી વખતે માતાને પણ ગુમાવી. હરિદ્વારથી અમદાવાદ પરત ફરતી વખતે ટ્રેનમાંથી અચાનક વૃદ્ધા ગુમ થતા પરિવાર વ્યથિત. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.